જો તમે આવતા હોય તો તમને ફરી એક વખત સૂચના આલ દઉં. બારેજા ધામમાં આવો છો તો તમારા સ્વયંથી આવો છો અને બારેજા ધામ તરફથી ક્યારેય કોઈને રવિવાર ભરાવવામાં આવતા. આ વાત દરેક મગજમાં ફિટ કરી લેજો કે અહીં 11 રવિવાર ભરો, 25 રવિવાર ભરો, 21 રવિવાર ભરો, એવું ક્યારેય બારેજા ધામ તરફથી ક્યારેય કોઈ ભાવિક ભક્તોને કહેવામાં આવતું. બીજી વસ્તુ, બારેજા ધામમાં ક્યારેય તમને કોઈ મંદિર નિર્માણ પેટે, કોઈ સેવા પેટે, કોઈ તમને ધન માટે કોઈ આગ્રહ કરવામાં આવતો. માતાજી સાથે વાત કરવા માટે કે બેઠક કરવા માટે કોઈની ઓળખાણ ચલાવવામાં આવતી. આ બધી બાબતોનું ઝીણું ઝીણું ધ્યાન રાખી લેશો તો મારી મેલડીની કૃપા ફળશે. નહીં તો જો ફલાણાના કોન્ટેક્ટ થી આયા તો મારા મેલડીના નજરમાંથી તમે જયા. બરોબર. બીજી વસ્તુ, બારેજા ધામમાંથી ક્યારેય કોઈને બાધા આપવામાં આવતી. અહીંયા બાધા નહીં, ભક્તો માનતા રાખે છે. બાધા કોને કહેવાય? કે જ્યારે તમને હું બંધનમાં બાંધું કે જાઓ તમે મારા માટે આ સોનાનું ચાંદીનું છત્તર લાવજો, તમારા ઘેર 9 મહિને 13 દાડે 15 દાડે દીકરો આવશે, તો મેં બાધા આલી કહેવાય. શું કહેવાય? બાધા આલી કહેવાય. કે હામે તમે મને ચાંદીનું છત્તર ચડાવજો કે ચાંદીનું પાયણું આલજો તો તમારા ઘેર હું દીકરો આલીશ. તો આવું જો મારા ધામ તરફથી મારા દીકરા તરફથી કહેવામાં આવ્યું હોય તો એ શું કહેવાય? બાધા આપી. પણ ના, અહીંયા ક્યારે બાધા આપવામાં આવતી નથી. ભક્તો જાતે જ પોતાના મનથી જ બારેજા ધામ ખુખાર મેલડી બહુચર મેલડીની માનતા રાખે છે. જે માનતા પોતાના મનથી રાખવામાં આવે કે મારું આ કામ થઈ જશે, મારી અરજી પૂરી થઈ જશે તો તારા પારે આવીશ, શ્રીફળ ચુંદડી અગરબત્તી કે મીઠાઈ કરીશ કે ફૂલનો હાર ચડાવીશ કે ચાલતા આવીશ કે 5000 રૂપિયા મૂકીશ કે 21000 રૂપિયા મૂકીશ. તમારા મનથી તમે જે માનો છો ને એ બધું મન મેળવી સ્વીકાર છે. મેં તો સુધી કીધેલું છું, કદાચ કોઈને એવું હોય કે મારી રૂપિયાથી કામ કરે છે તો ડુપ્લિકેટ નોટો માનજો, ડુપ્લિકેટ નોટોમાં કામ કરું એ મેલડી છું. આ શું ખોટું? એટલે બીજી વસ્તુ, અહીંયા દર રવિવારે 150 થી ઉપર દીકરા હાલવા વાળી મેલડી છું. કેટલા? દર રવિવાર 150 થી ઉપર હશે, ઓછા નહીં હોય. દર રવિવાર 150 થી ઉપર દીકરા હાલવા વાળી મેલડી ખુખાર મેલડી છું. જેનું નામકરણની દરેક માનતાઓ રાખે છે ને કે મને દીકરો આલીશ ને તું પહેલા ખોરે કે 12 વર્ષે માં 3 દીકરીઓ પર દીકરો તો તારી જોડે અમે નામકરણ કરાવીશું. તો નામકરણ કરવા વાળા માણસોને મારા હાલેલું નામ ગમતું નહીં અને ઘેર જઈને એવું કહે છે કે માડી અમને નામ નહીં બદલી આલે. ઓકે, માનતા એની મમ્મીએ રાખી હોય કે મારો દીકરો આવશે તો હું મારી જોડે નામ પડાવીશ, તો એનો બાપ એવું કે ના, હું જ પાડીશ. હા શું ખોટું? પછી છેલ્લે નામ આપી દીધા મેં તો કે ના, આ નહીં ગમતું, પેલું નહીં ગમતું, ફલાણું નહીં ગમતું. તો દરેકને 2 હાથ જોડીને આમ વિડીયોના માધ્યમથી કહીશ કે તમે માનતા રાખતા હોય તો મનથી તમારા નામકરણ સિવાયની બધી માનતા રાખી લેજો. તમારા જાતે જે મન ફાવે નામ પાડી લેજો, મોન્ટુન પિન્ટુન જે પાડવું હોય. જેમ કે આજના માણસોને રામનું નામ, કૃષ્ણનું નામ, ભગવાન ઉપરનું નામ, માતાજી પરનું નામ ગમતું. મનથી માનતા રાખો તો એવા દીકરા આલી જાઓ. મારા નામકરણ પડાવવાની જરૂર નહીં. તમારે અહીં ખાલી દર્શન કરાવવાની માનતા રાખી લેજો. કોઈ પાયણું ના માનતા, કોઈ શ્રીફળ ના માનતા અને કોઈ જાતની કોઈ માનતા ના રાખતા. ખાલી બારેજા ધામ આવી અને તારા પારેમાં દર્શન કરાવી દઈશ, બસ ખાલી આટલી માનતા રાખી લેજો તો 15 ને 20 વર્ષે દીકરા હાલ દે જાય. હું એટલી દરિયાદી છું. આ શું ખોટું? રામ, આ બધી સૂચનાઓ આલવાની હતી, મેં જ આપી દીધી. બીજી વસ્તુ, પાર્કિંગ તમારા માટે 1 ને 2 3 4 મોટા પાર્કિંગ, વિશાળ પાર્કિંગ કરેલા છે. એ પાર્કિંગની વ્યવસ્થા આવતા વખતથી જે ગાડી અંદર જાય એનો નંબર લખવામાં આવશે અને રિટર્ન પાછી થાય એટલે નંબરની ચિઠ્ઠી આવશો તો તમને તમારું સાધન પરત જવા દેવાશે. ભલે પાર્કિંગ માટેનો 1 રૂપિયો અહીંથી લેવામાં આવતો
અને કોઈ રૂપિયો હાલતા તમારા માટે હું ભાડા ભરી આલીશ. હું કઈ નહીં બતાવતી, નહીં તો આ જગ્યા, પેલી જગ્યા, ત્રીજી જગ્યા બધી ભાડે દર મહિને માડી ભાડું ભરે. તમને શું ખબર છે? છતાંય તે હું મારા ભક્તો પ્રત્યે એટલો પ્રેમ રાખું છું ને, ક્યારે મારા સેવકોને ક્યારે કોઈ દાડે એવું નહીં કહેવડાયું કે આવનારા ભક્તો જો 10-10 રૂપિયા ભાડું ઉઘરાવજો, આપણે ભાડે જગ્યા લીધી છે, હું ભરી આલીશ દુનિયામાંથી પટેલ. પણ કોઈ દાડ મેં કોઈ મારા ભક્તોને 10 રૂપિયા ભાડા માટે નહીં કીધું. તમે ચોક હાલતા હોય ભાડું કોકની જગ્યાએ તો સમજી લેજો મારું ભૂખાર મેલેડીનું પાર્કિંગ નહીં, તમે તમારે મેલવું જ મેલજો, મને વાંધો નહીં. આ શું ખોટું? પછી કે મારે તો રિક્ષામાંથી પૈસા જતા રહ્યા, એટલે તું પાર્કિંગમાં નહીં ચોથી જગ્યાએ મેલું તો જતા જ રહે ને, અહીં મેલ ને. આ શું ખોટું? તમારે પરચુરણ હાચવા બેહી રહું રિક્ષા, આ શું ખોટું? પણ વ્યવસ્થિત જે જગ્યાએ સેવકો તમને કહેતા હોય એ જગ્યાએ મૂકતા હોય તો કશું થાય નહીં. આ વ્યવસ્થા તમારે થોડો સાથ સહકાર આલવો પડશે ને વ્યવસ્થા માટે. અને હું તો કહું દર રવિવારે અહીં ખાલી ઓટા ફેરા કરવા માટે ના આવશો, અહીં માતાજીનો કંઈક સાંભળો, જીવનમાં કંઈક પ્રાપ્ત કરો, લાભ લો. આ લાભથી વંચિત રહો છો. મને દુઃખ લાગે છે કે મારા ભાવિકો 200-200 કિલોમીટર દૂરથી આવે છે અને મારી એક વાત સાંભળતો નહીં. આ શું ખોટું? અહીં આવવાથી પરિશ્રમનું પુણ્ય બને. અહીં આવવાથી તમે જે ભાડું ખર્ચ્યું મારા ધામ આવવા માટે, દર્શન માટે તમે 200 રૂપિયા 500 રૂપિયા ભાડું ખર્ચીને આવ્યા છો, તો એ ભાડા પેટે એ પુણ્ય બન્યું. એ પુણ્યનું ફળ તો તમારું એકાદી કામ થઈ જશે નાનું મોટું, સુખી નહીં થવાય. સમજ પડી? રવિવાર ભરવાથી તમારા કામ થશે ના નહીં, કેમ કે એક જાતનું તપ થયું, એનું ફળ મળે, એ પુણ્ય બન્યું, એનું ફળ મળે. એકાદી કામ થશે, લોન નહીં થતી હોય બોલશો મારી લોન કરી થઈ જશે, નોકરી નહીં મળતી હોય મારી નોકરી થઈ જશે, પેન્શન નહીં આવતું હોય મારી પેન્શન આવી જશે. અલગ અલગ જશે. મારી માથું બહુ દુખે છે, નારિયેળ માનું છું, માથું ઉતરી જશે. બેલેન્સ પૂરું. 11 રવિવારમાં 11 કામ કરી નાખ્યા, પતી ગયું. હવે એના તો શેર ઢેચણ દુખતા હોય મારી ઢીચણ બહુ દુખે છે, નારિયેળ માનું છું. હાર તા લે ઢેચણ હારા. એક રવિવાર થોડું ના વેઠાય. મારો દીકરો ખુદ તાવ આવે ને, એને તાવ આવે, કોક દાડો ઠંડી શરદી થાય, બધું થાય. જો કે ખાસો ટાઈમ છે અને તાવ નહીં આવે, પણ આવે તો ક્યારે મને માતાને એવું નહીં કહેતો કે માડી મને તાવ ઉતાર દે, ક્યારે નહીં કહેતો. એ વેઠી લે. તમારી ભાવના છે તો ક્યારેય નહીં આવવા દો. બસ આ શું ખોટું? વેઠી લે, વેઠી લે, બધું વેઠી લે. મને ના કે એકદમ ક્યારેય ના કે મારી આ કેમ આ કેમ. એને ખબર છે કે ભાઈ તાવ નાની વાતો માડીને અરજીઓ કરીશું, કામ કરાવીશું. આ તલવાર તમને આલી હોય તો તલવાર ખાલી મતલબ રાખવા, રક્ષણ કરવા માટે આલી હોય અને તમે કોકને મારતો હતો. આ શું ખોટું? તે એવી રીતે તમને માતાજીની ભક્તિ કરતા હોય તો તમારા બોલ ફળવાનું ચાલુ થાય. તમે જે બોલો ને ફળે, જે બોલો એ ફળે. પણ મનથી ઈચ્છા નહીં કરવાની મારું આ કામ થઈ જાય. બોલન ફળી જાય તો સ્વીકાર લેવાનું કે હું જો કાલે જ આ બોલ્યો અને આ મારી માતાએ પૂરું કરી આલ્યું તો કૃપા છે, સ્વીકાર લેવાનું. પણ સ્પેશિયલ નાની બાબતે એની જોડે માનતા રાખવાની. કોઈ પણ માતાજી હોય, કોઈ પણ માતાજી હોય. હા, હજુ કોઈ બચારો દુખી છે અને એને બીમારી છે, એને કેન્સર છે અને એની પ્રત્યે તમને દયા આવતી હોય તો તમે મારા ધામ આવતા હોય, મારી કૃપા હોય તો તમે એના માટે પ્રાર્થના કરો. ના નહીં, એ યોગ્ય માગણી છે. કોકનું ભલું થાય છે અને કોકનું ભલું કરવા માટે તમે બોલો છો ને કે માડી આનું કેન્સર મટાડી દેજે, તો એવાનું કેન્સર મટાડી દીધું છે. આ શું ખોટું? એટલે ઝીણી બાબતે માતાજીની માનતા રાખવાનું બંધ કર દો. બરોબર? વગર માનતા એ કામ કરી લે. ચિંતા શું લે કરો છો? રોજ એટીએમ આજ ખાતું ભર્યું અને કાલ જેલ ઉપાડ્યા. આ 500 રૂપિયા નાખ્યા, બીજા દર 500 ઘસ્યા આયા. એટીએમ ખાલી. મારી આ શું ખોટું? થોડું તો ભરો, થોડું તો જમા કરો. અને જમા કરવાના મેં ઉપાય બતાયા છે. જમા કરવાના ઉપાય બતાયા. તમારી મતલબ મારું કઈક પ્રમાણ જીવનમાં મારી કઈક કૃપા મેળવવા માટે
તમ તમારે મારી આરતી નહીં ઉતારશો તોય ચાલશે, મારા અહીં પગે નહીં લાગો તોય ચાલશે, મારા પગ નહીં ધોવો તોય ચાલશે, માડીના પગે નહીં પડો તોય ચાલશે. બરોબર? માડીના પગ પકડવાની જરૂર નહીં, માડીની વાત પકડવાની જરૂર છે. હા શું ખોટું? તો મારી વાત શું છે? સેવા કરો, પશુ પક્ષીની સેવા ચાલુ કરો, જેટલી થાય એટલી વધારે કરો. હું એવું કહું, તમારા માટે કદાચ ખાવાનું ના રહે તો ચિંતા ના કરતા, હું ખવડાવી જઈશ. એ સેવા કરશો ને, પશુ પક્ષીની સેવા, ઘેર આયેલી ગાય કૂતરા બલાડા જે જીવ દેખાય એની કદાચ તમારે હોમે આવ, તમને એવું લાગે કે લાવ ખવડાવી દેશો ને, તો મારી મેલડીની તમે સમજો તમે ભક્તિ કરી જોવાની. અહીં મારા ધામમાં આવતા તો હું તમને કોઈને સેવા કરવાનું ફરજ નહીં પાડતી, પણ હું માતા એવું કહું છું કે અહીં ધામમાં આવતા હોય તો કઈ નહીં, આવનારા ભક્તો જે છે એની એકબીજાનો સાથ સહકાર આલીને સેવા પૂરી પાડશો તો મારા પ્રિય બની જશો. એક નાનો હોય કે મોટો હોય, દરેક મારા હરખા ભક્તો છે, ક્યારેય કોઈને ઠેસ ના પહોંચે એવું કાર્ય ના કરતા. બરોબર? જો કોકની ઠેસ પહોંચી, કોકની વાતેડી ભરી ને તો તમારા બધા રવિવાર ફેર. હું એટલે ખાસ કહું છું, દરેક સેવકોને બધા ચેતવણી એટલે આલું છું કે સેવા કરો છો તો સેવાનો લાભ ચમ નહીં મળતો. એનું કારણ છે તમને ક્યાંક ને ક્યાંક વાત એવું થોડો અહંકાર થઈ જાય ને કે મને કઈક માડીએ સેવા માલી, અરે કૃપા છે તો સેવા મળી છે, નકર કરોડો લાખો સેવકો મારા બેઠા છે, હું કહી દઉં તો કાલથી આવી જાય. આ શું ખોટું? જેમ કે માણસની અંદર સૂક્ષ્મ રીતે અહંકાર હોય છે, કોઈ ખબર નહીં હોતી. એને પોતાને એવું લાગતું કે મારામાં અહંકાર નહીં, પણ હોય છે. એ બધું મતલબ મારા નામે કોકે ચા પીવડાવી તો મેં ના પાડેલ કે મારા નામે ચા નહીં પીવાની તમારે. મારી વસ્તીને પૂછો, કડક નિયમો મારા એવા છે કે આજ મારું કુખાર મેલડીનું નામ પડે ને અને ચોક દુકાને જાય ને કે ભાઈ અમે કુખાર મેલડીના પરિવારના છીએ, તો દુકાન વાળો એમને એમ કપડા આપી દે, પણ મારી વસ્તીને પહેલેથી કીધેલું છે ક્યારે મારા નામથી ક્યાંય મફતમાં લઈને ના આવતા, એ પૈસા માગે ને એમથી વધારે આલીને આલી આવજો. પટેલ આવી કુખાર મેલડી છે. મારો દીકરો આજે તે કદાચ એની કોઈ પર્સનલ વસ્તુ લાવવાનું હોય ને તો ક્યારેય ઓળખાણથી ના જાય, ઓળખાણથી ક્યારેય ના જાય. કોઈક ઓળખી જાય તો ક્યારેય ના જાય. કોઈની ચા ના પીવે, ચા એટલે ના પીવે કે મફતની ચા કોઈની પીવાની ને એનું કારણ છે કે જો કદાચ કોઈનો ભાવ ના હોય, કોઈની બેમાનીનો રૂપિયો હોય, કોઈની ચા પીવામાં તે કદાચ કોકના નેહાકાના 5 રૂપિયાની ચા આવી હોય ને તો એ પાપ ઉતારે. બધું જેટલું છે રહસ્ય. અને મને ચિંતા હોય પટેલ, દરેકની ચિંતા હોય. હું તો તમને કહીશ કે મારા નોમે કે તમે જેને માનતા હોય એના નોમે મોન મળતો, મોન નહીં લેવાનું. ક્યારેય કોઈ પગે લાગે ને તો હોમે લાગી લેવાનું કે બાપા નહીં લેવાનું, પ્રણામ નહીં સ્વીકાર કરવાના ક્યારેય. આ તો મારા દીકરાને કદાચ ગાદીએ બિરાજો, તમે મને માતાના માતા માનો છો ને એટલે થોડા પગે લાગવા દો. કે મારો દીકરો એમને બેઠો હોય તો તમને હોમે મનથી લગાડવા દો. એને એવું થાય કે જો બધા હજારો લોકો પગે લાગે અને જો મારો દીકરો કદાચ એ વાતનું આનંદ લે અને ભૂલે થોડો તો એ બધું મતલબ કે ને એ માન સન્માન લેવાથી એ બધા પુણ્ય નષ્ટ થઈ જાય, એ ભજન નષ્ટ થઈ જાય. મારો દીકરો જો પગ દોવડાવી દે ને તમારી જોડે તો પતી ગયું, એનું બધું ધોવાઈ જાય. આ શું ખોટું? આ બધી દરેકને શીખ લેવા જેવી છે. માતાને ભક્તિ કરતા તો 2 માણસ પગે લાગવા વાળા મળે, ક્યારે નહીં લાગવા દે. લાગે ને તો હોમે લાગી લેવાનું. જો કે મારા સેવકોને બધાને પહેલેથી આ શીખવાડેલું છે, પણ છતાંય તે ભૂલી જાય, ફરી યાદ કરાવી દઉં. આ શું ખોટું? સાહેબ એનું કારણ છે રવિવાર માટે તો હું બધાને મારા વસ્તીની માતા છું. રવિવાર પછી આડા દિવસ મારી વસ્તીની માતા છું, પણ ખાલી રવિવારનો દિવસ એવો છે કે તમારા બધાની થઈને બેવું. તો સમાનતા બધા માટે હરખી. હા શું ખોટું? અહીંની ધૂળ છે, ધૂળ, એ ધૂળ ખાલી માથે ચડાવી દો ને તો એ તમારા જેટલાય પાપો નષ્ટ થઈ જાય. ચો ખબર છે? જેમ કે એ લાખો લોકોની શ્રદ્ધાનો ભાવની ઉર્જા છે. અહીં રામ નામની ઉર્જા છે, અહીં મારી માતાના આગમનની ઉર્જા છે, મારી માતાની વાણીની ઉર્જા છે. આ ધામ પાવન પવિત્ર તમારા જેવા ભક્તોના કારણે થયું છે. ખાલી આ ભાવની ભૂમિની ખાલી કદાચ માટી માથે ચડાવીને તિલક કરી દે ને એનો બેડો પાર કરી નાખવું એ મેલડી માતા.
ભલે રામ. મારા નામે ચરી ખાવાનો ધંધો કરતા હોય અમુક મોહન સંભાળ, અમુક તો કે માડીના ઘારી બહુ ભાવ, એટલે ઘારી જિંદગી માડીએ કોઈ જોઈ નહીં. મારી કેરી બહુ ભાવ, એટલે બચારા ભાવિકો કેરી લઈને આવે, એટલે તમારે કેરીઓ ખાવે તો બોલો ને, હું ખવડાવું. મને ધૂળ ભાવ લાવ, ધૂળ ના ખાઈને બતાવો, ખુખાર મેલડી મટી જાઉં. મને તમારો ભાવ ભાવ, તમારો પ્રેમ ભાવ હશે. મને માતા કશું વસ્તુની ખોટ નહીં, તમારે ખોટ હોય લઈ જજો અહીંથી. એટલે મારા નામે કોઈ વ્યક્તિ એવું કે ના મારી આ વસ્તુ મંગાઈ છે તો ક્યારે માનતા, હું ક્યારે તમારી જોડે કોઈ પણ વસ્તુ નહીં મંગાવું, ક્યારે કોઈ વાતની સેવા નહીં કહું. આ વાત વિશ્વાસ રાખજો દરેક. ગમે તે અક્ષમાન જેન મારો સેવક કે ને કે મારીએ ભાઈ આ વસ્તુ તમારી જોડે મંગાઈ છે તો લાવતા નહીં. બચારા મારા બાપડા ભાવિક ભક્તો અહીં મારીના સેવક બની અને દૂરથી ચોખારી આઈટમ મળતી હોય કાઠિયાવાડમાં પ્રખ્યાત, તો એ ખાવી હોય તો અહીં મંગાવે. હું સમય બનાવીશ એવો કે શ્રીફળ ચુંદડી અગરબત્તી નહીં લાવો તોય ચાલશે. મારે કશું જ નહીં જોતું, ખાલી રામ નામ લઈ જજો અહીંથી અને રામ નામ મને માતાને આપજો. દરેક ને કહીશ અહીં મઢુલી નાની છે અને એ કાચી છે, પાકી નહીં, કાચી છે લાકડાની. અને નાની મઢુલીમાં આટલા બધા ભક્તો આવી ના રહે, થોડી ભીડ થાય, લાઈન થાય તો વ્યવસ્થિત લાઈનમાં આવો. અને હું તો કહું લાઈનમાં દર્શન ના થતા હોય, બહુ ભીડ હોય તો કોઈ વાંધો ને, બહારથી કરી લો, ધજાના દર્શન કરી લો, અહીં ગાદીના દર્શન કરી લો, અહીં બહાર ઉભા મનથી સ્મરણ કરી લો તોય આવી ગઈ. જરૂરી નહીં કે મઢુલીએ જઈને છેક જઈને દર્શન કરો, પણ તમારો ભાવના છે તે એનો આદર કરું છું કે મારી તારી આગળ જઈને અમે અરજી મૂકો તો હા તમે મારી આગળ ખાલી 2 મિનિટ ને 2-5 સેકન્ડ ઉભા રહો તો તમારો ફોટો પાડ લઉં. જો કે તમને જલ્દી તે મોકલવામાં આવતા હોય, ઉતાવળ રાખો, દર્શનમાં ઉતાવળ રાખો, જો કે ભીડ હોય છે. એટલે કોઈ ધામમાં આટલી લાઈન જોઈ, તમે આટલી બધી ભીડ જોઈ? મતલબ બહુ જગ્યા છે એવી કે જ્યાં સત છે, એવું જરૂરી નહીં ખુખાર મેડી પના પારિત સત છે, કઈક એવી સતવાળી જગ્યાઓ છે, એવા કઈક એવા મોટા મોટા ધામ છે કે પાવન છે જ્યાં સાક્ષાત ભગવાન માતાજી બિરાજમાન છે. પણ અહીં એક જ બોલતી માતા છે અને મારા દીકરાના માધ્યમ રાખી અને ઉપદેશ હાલે છે, અને ઉપદેશ હાલી અને જીવનમાં કઈક નવી શીખ હાલે છે. આ મારા ભગવાને કઈક લક્ષ્ય બનાવ્યું છે, એ લક્ષ્યમાં મારે કોને કોને તારવાના છે ને એ બધાના ફોટા પાડ લીધા છે. તમે જેમ મારો ફોટો પાડો છો ને એવી રીતે તમારા દરેકના ફોટા મારી ગેલેરીમાં સેવ કરી લીધા. આ શું ખોટું? પણ એટલે વિડીયોનું ફોટાનું કીધું, પણ બહાર અહીં એન્ટ્રી થતી હોય તમે તો ઉતારો. અહીં આયા પછી કોઈ ફોનમાં વિડીયો ઉતારો નહીં, કેમ નહીં ઉતારો એ પણ કહું કે વિડીયો ઉતારવાનો અધિકાર તમારો નથી. એ વિડીયો ઉતારવા નહીં આવતા, તમે હોભરવા આવો. અને બીજી વસ્તુ યુટ્યુબ ચેનલ છે તો ક્યારે તમને સબસ્ક્રાઇબ કરવામાં નહીં કહેવામાં આવતું, કશું કહેવામાં નહીં આવતું. અમુક તો પ્રેમાનંદજી મહારાજ ખુખાર મેરડીમાં જોડે મૂકે. તમે કોને માનો છો? અરે આવી તુલના થાય? પેલા મુસલમાન નું મેલ છે, ખુખાર મેલડી નું મેલ છે, તમે કોને માનો છો? આવી તુલના થાય? કોઈ પણ સંત હોય, કોઈ માતા હોય તેની તુલના કરાય? અરે ગોડા માણસો. અમિતાભ બચ્ચન મેલ છે, ખુખાર મેલડીમાં મેલ છે, તમે કોને લાઈક કરો છો? કેટલો એ ભગવાન જમાનો એવો છે, શું કરીશું હવે? ભલે પણ એક સાથે બોલો રામ 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 રામ. આ સમય એવો છે કે સમય એવું કે છે કે આ સમયમાં તું આટલા મોટા ઉપદેશ ના આલીશ, કેમ કે કળિયુગ આવી છે. પણ છતાંય કળિયુગને તે પછાડીને હું મેલડી મારા ભાવિક ભક્તોની અંદર જે અંદર બેઠેલા રાક્ષસ છે એ રાક્ષસનો નાશ ના કરી રાખું ને તો લગીન મને ખુખાર મેલડી જપ નહીં વરે. હું કહું એનું કારણ, પેલા સતયુગ હતું, સતયુગ પછી ત્રેતાયુગ, પછી દ્વાપર યુગ અને આ શું ચાલે છે? કળિયુગ. આ 4 યુગો છે.
સતયુગમાં પહેલા છે ને દેવ અને દાનવો અલગ અલગ લોકમાં રહેતા. દેવલોક અને દાનવલોક, પાતાળ લોક મતલબ દેવલોક અને દાનવલોક એ બે લોકમાં અલગ અલગ જગ્યાએ રહેતા. સતયુગમાં. ત્રેતા યુગમાં એક જ મતલબ પૃથ્વી પર એક જ લોક ઉપર પૃથ્વી લોકમાં દેવ અને દાનવો એક જ લોકમાં રહેતા. જેમ કે રામ અને રાવણ, ખબર છે ને, એક જ લોકમાં હતા ને. ભગવાન હતા એ દેવ અને રાવણ હતો એ રાક્ષસ, એક જ લોકમાં હતા. સતયુગમાં બે લોકમાં હતા, દેવ લોક અને દાનવ લોક. અને ત્રેતા યુગમાં એક જ લોકમાં. અને દ્વાપર યુગમાં એક જ પરિવારમાં દાનવો અને દેવ રહેતા હતા. જેમ કે પાંડવો અને કૌરવો એક જ પરિવારમાં રહેતા હતા ને. તો કળિયુગમાં છે ને એક જ શરીરમાં રહેશે દેવ અને દાનવ. કેવું? ત્રેતામાં બે લોક અલગ અલગ લોકમાં રહેતા હતા. સતયુગમાં બે અલગ અલગ લોકમાં રહેતા હતા. ત્રેતામાં બે એક જ લોકમાં બે જગ્યાએ રહેતા હતા, દેવ અને દાનવ, રામ અને રાવણ. અને દ્વાપરમાં એક જ પરિવારમાં રહેતા હતા, કૌરવો અને પાંડવો. અને અત્યારે કળિયુગમાં એક જ શરીરમાં દેવ અને દાનવ છે. સનતર અત્યારે તમને ભક્તિમાં મન નહીં લગાવવા દેતો આ દાનવ. આ કળિયુગ તમને માતાજી ભગવાન પ્રત્યેનો ભરોસો તોડાવે છે, આરસ કરાવે છે, બધું કરાવે છે. પણ રોમ રોમ જપતા રહેજો. રોમ નું નામ લેવાથી હારા હારા રાવણ નો નાશ થઈ ગયો. તો માતા એવું કહી, મારા રામ નું નામ લઈ લેજો. તમારા અંદર બેઠેલો દાનવ નો ધીરે ધીરે નાશ ના કરી નાખું અને દેવ જેવા ચોખ્ખા ના બનાવી દો. મારું નામ મેળડી નહીં. ભલે રામ.